હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ નફા અને ખોટના પર્સન્ટેજ જોયા, કેટલા ટકા નફો થાય છે, કેટલા ટકા ખોટ જાય છે, કેટલા રૂપિયા નફો થાય છે, કેટલા રૂપિયા ખોટ જાય છે. હવે આપણે જોવાનું છે એની અંદર કેટલું વળતર મળે છે. તો એવો જ કંઈક એક્ઝામ્પલ છે કે એક કોટની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. એક કોટની છાપેલી કિંમત કેટલી છે? 2400. જો 12% વળતર આપવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? બરાબર છે. તો કોટની પહેલું આપણને ખબર હોય કે કોટની છાપેલી કિંમત 2400 રૂપિયા, વળતર ડિસ્કાઉન્ટ ને 12% આપીએ તો છાપેલી કિંમત માઈનસ વળતર શું થઈ જાય? માઈનસ થઈ જાય. પરંતુ વળતરના ટકા આપણે કાઢવા પડે. એ વળતરના જો ટકા કાઢી તો 2400 રૂપિયા ઉપર 12% આપે તો 2400 ના 12%. 2400 ના કેટલા ટકા? 12%. જો 2400 ના 12% ગણ્યા તો 12 ના છેદમાં 100 બિંદુ જશે. 24 ગુણ્યા 12 0 4 288. તો મને જે વળતર છે એ વળતર કેટલું મળે છે? ડિસ્કાઉન્ટ 288. તો 2400 રૂપિયા છાપેલી કિંમત હતી માઈનસ વળતર મને 288 રૂપિયા મળે. તો એની જે વેચાણ કિંમત છે એ કેટલા પડે? તો 2400 માઈનસ 288 3 9 તો એ જે એની વેચાણ કિંમત ખરેખરી જે કિંમત છે ડિસ્કાઉન્ટ આપ્યા પછી 2112 રૂપિયામાં એ એને વેચાણ કિંમત મળે. કારણ કે 12% નું વળતર આપ્યું હતું તો 2400 ના 12% કેટલા થાય એ ગણતા આવડવું જે તો 2400 ના 12% એટલે 2400 ગુણ્યા 12 ના છેદમાં 100 એટલે 288. તો છાપેલી કિંમતમાંથી જે વળતર ડિસ્કાઉન્ટ આપ્યું એ શું કરી આપણે માઈનસ કરી તો 2112 રૂપિયામાં તો કોટની ખરેખરી જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત 2112 રૂપિયા થાય. બરાબર છે. એના પછી એક એક્ઝામ્પલ જોઈએ આગળનો કે એક્ઝામ્પલ કે 8400 રૂપિયા કેટલા રૂપિયા છે? 8400 રૂપિયા. એ 8400 રૂપિયા ની છાપેલી કિંમત મસે 6300 માં મળે છે. આટલી છાપેલી કિંમત છે, આટલા મળે છે. તો એને કેટલા ટકા વળતર મળ્યું હશે એ શોધવાનું છે. તો છાપેલી કિંમત મશીનની છાપેલી કિંમત 8400 છે. વાસ્તવિક વેચાણ કિંમત એની 6300 રૂપિયા છે. તો આને કેટલો ફાયદો થયો એ પહેલા ચેક કરવું પડે. તો 8400 માંથી એટલે મૂળ કિંમતમાં જે એમઆરપી હતી એમાંથી એને જે ખરીદી એ માઈનસ કરીશ. બરાબર છે. તો 8400 માંથી 6300 માઈનસ કરીશ તો મને મૂળ 2100 કરી લઈએ આપણે. એટલે 2100 રૂપિયા જેટલું એને વળતર મળ્યું. વળતર કેટલું મળ્યું? 2100 રૂપિયા. હવે એ 2100 રૂપિયાને જો વળતર મળ્યું તો એ વળતરના મારે ટકા કાઢવા હોય. કોના ટકા? વળતરના પર્સન્ટેજ કાઢવા. તો એની એમઆરપી ની હતી કિંમત 8400 રૂપિયા અને વળતર મળ્યું 2100 રૂપિયા ગુણ્યા 100 એ ટકા માટેના છે. બરાબર છે. બિંદુ 21 ચોક 84 25 ચોક એટલે એને વળતર કેટલા ટકા મળ્યું? 25% જેટલો એને ફાયદો થયો.
કારણ કે છાપેલી કિંમત એમઆરપી ની જે આપણે જે કિંમત કહી એ 8400 રૂપિયા હતી, પરંતુ મશીન એને મળ્યું કેટલામાં? 6300 રૂપિયામાં. તો એને ફાયદો થયો કેટલો? તો 84 માંથી 6300 બાદ કરીશ તો પહેલું રૂપિયામાં મને 2100 રૂપિયાનો ફાયદો થયો. હવે એ 2100 રૂપિયાનો ફાયદો થયો, પરંતુ કેટલા ટકા ફાયદો થયો એ ગણવું હોય તો છેદમાં 8400 ઉપર 2100 ગુણ્યા 100, 0 કટ થઈ જશે. 21 ચોક 84, 25 ચોક 100 એટલે 25% જેટલું એને વળતરમાં શું થાય છે? ફાયદો થાય છે. ઓકે, એના પછી આપણે આગળનું એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરીએ કે કીધું છે કે જથ્થાબંધ વેપારી છે કે પંખાની છાપેલી કિંમત, કોની કિંમત? પંખાની જે છાપેલી કિંમત છે એ છાપેલી કિંમત રૂપિયા 1250 કેટલી છે? 1250. અને તે છૂટક વેપારીને 20% ના વળતરે, કેટલા ટકાના? 20% ના વળતરથી મળે છે. તો નફો મેળવવા છૂટક વેપારીએ તે પંખાને કેટલામાં વેચવો જોઈએ? હવે ખરીદે ત્યારે 20% વળતરથી મળે છે અને નફો મેળવવો હોય તો કેટલા ટકામાં? અને છૂટક વેપારીએ તે પંખો કેટલામાં વેચવો જોઈએ? તો પહેલું આપણને છાપેલી કિંમત આપી છે 1250. એ 1250 ઉપર એને 20% જેટલો નફો થાય છે. તો 1250 ના હું 20% કરું તો 125 250 અને 250 રૂપિયા જેટલું વળતરમાં થઈ ગયું. તો એની કિંમત છૂટક વેપારીની કિંમત ફાયદો થયો 1250. તો જે વેપારીની કિંમત હશે, છૂટક વેપારીની કિંમત એ 1250 માંથી 250 માઈનસ કરે છે એટલે એને પંખો 1000 રૂપિયામાં મળે. કેટલા રૂપિયામાં? વેપારીની છૂટક કિંમત 1000 રૂપિયામાં મળે. તો 1000 માં પડ્યો, પરંતુ એને 15% નફો જોઈએ છે. કેટલા ટકા? 15% જો એને નફો જોઈતો હોય તો એને કેટલામાં વેચવો પડે? બરાબર છે. તો એની અંદર આપણને કીધું છે વેચાણ કિંમત બરાબર સૂત્ર છે કે મૂળ કિંમત કૌંસમાં 100 વત્તા નફો એના પરસેન્ટેજ ના છેદમાં 100. તો મૂળ કિંમત આપણી હતી, આની અંદર મૂકીએ તો 1000, 100 વત્તા નફાના ટકા છે પર છેદમાં 100 એટલે થશે 1000 અને 100 વત્તા 15 115 થશે. બરાબર છે 1000 છે 1000 ગુણ્યા 115 ના છેદમાં 2 0 કટ થશે 115 ગુણ્યા 10 એટલે 1150 રૂપિયા મળે. કેટલા રૂપિયા મળે? તો એને જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત એને 1150 રૂપિયા રાખે તો એને 15% નો શું થાય? લાભ મળે, એટલે નફો થાય. મૂળ કિંમત તો 1250 હતી, પણ 1250 ઉપર જ્યારે પોતે ખરીદે છે ત્યારે 20% નું એને વળતર મળે છે. તો એને 20% 1250 ના 20% 250 એટલે એને પોતાને 1000 રૂપિયાની કિંમતમાં પડે, પરંતુ જ્યારે વેચે ત્યારે એને 15% નફો સાથે એને વેચવા છે. 15% નફો સાથે વેચશે તો એના નફા પ્લસ ટકા 115 વડે કરીશ તો એને વેચાણ કિંમત 1150 માં વેચવો પડે. બરાબર છે. એના જેવો જ બીજા એક્ઝામ્પલ આપણે જોવાનો ટ્રાય કરીએ આગળ.
એવું કીધું છે કે એક વેપારી તેના સામાન પર તેની મૂળ કિંમતના 25% વધારીને, કેટલા ટકા વધારીને? 25% વધારીને કિંમત છાપે છે, તો એને 10% વળતર આપે, તો તેને નફા કે ખોટના શું શોધો? ટકા શોધો અથવા રૂપીસ શોધો. બરાબર છે? તો એ નફા કે ખોટના ટકા કે રૂપીસ જે શોધવાના છે, બરાબર છે, તો એની માટે પહેલા અહીં આગળ કીધેલું છે કે એની આપણી જે ધારો કે વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા છે, એને છાપેલી કિંમત 25% નો ફાયદો થાય છે, બરાબર છે, તો 100 અને 25 એટલે 125 રૂપિયા થાય. જો 10% નું વળતર મળે, કેટલા ટકાનું? 10% નું વળતર, તો 125 અને 125 ના 10% કાઢવા પડે, 10/100 મીંડું 10, એટલે 125 તો ખરા માઈનસ 12.5 થાય, કે 50 નો તો પણ 125 માંથી 12.50 જશે તો 112.50 રૂપિયા થાય. એની વાસ્તવિક વેચાણ કિંમત કેટલી થાય? 112.50 પૈસા. તો એને નફો થયો, કારણ કે 112.50 એ 112.50 માઈનસ 100 રૂપિયા હતા, તો એને કેટલાનો નફો થયો? 12.50 પૈસા. 12 રૂપિયા અને 50 પૈસાનો એને નફો થયો. તો એ નફાને મારે જો ટકામાં ગણતરી કરવી હોય તો 12.50 એને નફો થયો, 100 રૂપિયાની કિંમત હતી, અને ટકા માટે હું 100 કટ થશે, તો 12.5 એટલે 12.5% જેટલો એને શું થયો? ફાયદો થયો. કહેવાનો મતલબ મૂળ કિંમત એની 100 રૂપિયા, છાપેલી કિંમત પર એ 100 રૂપિયા જોડે 100 ના 25% જેટલો નફો મળે છે, બરાબર છે. હવે 25% જેટલો નફો મળે છે, કહેવાનો મતલબ અહીંયા આગળ કરીએ તો 100 + 100 ના 25% એટલે 100 × 25/100 જતા રહે, તો 100 + 25 એટલે કેટલા થાય? 125 જ થશે. તો આ 125 રૂપિયા મળ્યા, પરંતુ એ 125 માં એને 10% નું વળતર કરવાનું છે, તો વેચાણ કિંમત સાથે 125 અને 125 ના 10%, જો વળતર હોય તો માઈનસ થાય, નફો હોય તો પ્લસ થાય. તો 125 ના 10% અને 125 × 10/100 એટલે 12.50 પૈસા. તો 125 માંથી વળતર હોય માઈનસ કરો, 112.50 પૈસા મને વસ્તુ પડે, તો નફો કેટલો? 112.50 માઈનસ 100 એટલે 12.50 પૈસા, 12 રૂપિયા અને 50 પૈસા જેટલો નફો થયો. પણ ટકામાં કેટલો થયો? તો નફો ગુણ્યા એની જે નફો થયો હોય એ રૂપિયા છેદમાં મૂળ કિંમત અને 100, તો 12.5% જેટલો એને નફો થાય છે, બરાબર છે. એની પછી બરાબર કે આજે 12.5% નો નફો થયો, એના પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. કે 5400 રૂપિયા છાપેલી કિંમત છે અને વસ્તુ 15% ના વળતરથી વેચાય છે. કેટલા ટકાના વળતરથી વેચાય છે? 15% વળતરથી વેચાય છે. તહેવારને કારણે એ વેપારી બીજું 5% વળતર આપે છે. 15% વળતરથી વેચાય, બીજું 5% આપે, તો વસ્તુની વેચાણ કિંમત શું કરવાની છે? શોધવાની. છાપેલી કિંમત 5400 રૂપિયા છે, એને વળતર ઓલરેડી 15% આપ્યું છે, તો વેચાણ કિંમત એ વળતર શું થાય? માઈનસ, તો 5400 કરાવો, તો 5400 ના 15% કાઢવા પડે, બિંદુ જશે, તો 5400 ના 15, 54 × 15 તો 810 રૂપિયા થાય. તો 5400 રૂપિયામાં
810 રૂપિયા મારે વળતરના માઇનસ કરવા પડે, બરાબર છે. તો મને 4590 રૂપિયા મળે. કેટલા રૂપિયા મળે? 4590 રૂપિયા. હજુ જે 4590 રૂપિયા એમાં પાછું એ 5% વળતર આપે છે હજુ, બરાબર. તો 4590 રૂપિયા છે તો વળતર આપશે એટલે ઓલરેડી ખબર જ છે કે વચ્ચે શું થવાનું માય. પણ એ 4590 ના મારે 5% કરવા પડે એટલે 5 ના છેદમાં 100. મેંડો હશે. ઓકે, આનો ગુણાકાર કરી એક પોઈન્ટ કાપી લઈએ તો 229.5 એટલે 50 પૈસા જેવું આવે. તો 4590 માંથી મારે 229.50 માઇનસ કરવા પડે. 229.50 એટલે 4360.50 રૂપિયા આપણને શું થાય? એટલે એ જે મૂળ કિંમત એને પહેલા 15% વળતર આપ્યું, બીજું 5% વળતર આપ્યું, તો એને જે વેચ્યું હશે એ વાસ્તવિક વેચાણ કિંમત એની 4360 રૂપિયા અને 50 પૈસા જેટલી થાય, બરાબર છે. તો છાપેલી કિંમત 5400 હતી, પરંતુ પહેલા 15% એટલે 5400 ના 15% વળતર, 15% વળતર કરીને એમાંથી માઈનસ કર્યું તો 4590 રૂપિયા. હજુ જે એ કિંમત આવી એમાં પાછું એ 5% વળતર એડ કરે છે, બરાબર છે. તો 5% વળતર મળ્યું એટલે ડિસ્કાઉન્ટ મળ્યો તો માઈનસ થાય તો એના 5% કાઢે. છેલ્લે એ જે કિંમતમાં વેચે છે તો 4360 રૂપિયા અને 50 પૈસામાં એ શું કરી નાખે છે? વેચી નાખે છે, બરાબર છે. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક છૂટક વેપારી છે. કેવો વેપારી છે? છૂટક. એ છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી 300 રૂપિયા પ્રતિ દરથી પુસ્તક લખે. કેટલાક પુસ્તકો ખરીદે છે, લેખે ખરીદે છે 300 રૂપિયા પ્રતિ, એટલે એક પુસ્તકના 300 રૂપિયા પુસ્તકો ખરીદે. તે દરેક પુસ્તક પર 400 રૂપિયાની કિંમત છાપી દે છે. 300 માં ખરીદ્યું, 400 માં છાપી. ઓકે, એટલે 400 તો કેટલું વળતર આપ્યા બાદ મૂળ કિંમત એને 30% નો નફો મળે અને ગ્રાહકોના ટકા એ પણ વળતરમાં શોધવાના છે. તો પહેલું પુસ્તકની જે મૂળ કિંમત હતી, બરાબર છે, એ પુસ્તકની મૂળ કિંમત એ 300 રૂપિયા હતી. કેટલા રૂપિયા હતી? 300. તો પુસ્તકની મૂળ કિંમત એ 300 રૂપિયા છે. હવે એ જ્યારે છાપે છે ત્યારે 400 રૂપિયા કહે છે. 400 રૂપિયા કીધા, પણ એને નફો કેટલો લેવાનો છે? 30% નો, બરાબર છે. હવે 30% નો જો નફો લેશે તો વેચાણ કિંમતનું સૂત્ર મૂળ કિંમત ગુણ્યા 100 વત્તા નફો ટકામાં છેદમાં 100. તો એની મૂળ કિંમત આપણને ખબર છે 300 રૂપિયા છે. 100 નફો ટકામાં 30 છેદમાં 100 એટલે આપણને મળશે જે વેચાણ કિંમત માટેનું ઇક્વેશન છે એમાં કિંમત મૂકી 300 ગુણ્યા 130 ના છેદમાં 100 0 0 જશે તો 13 તારીખ 39 એટલે 390 રૂપિયા, બરાબર છે. જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત મને મળશે 390 રૂપિયા. તો કેટલું વળતર થયું? તો એને કિંમત હવે છાપી દી 400 અને 390 માં આવે છે એટલે 10 રૂપિયા જેટલો એને વળતર આપ્યું. 10 રૂપિયા જેટલું વળતર આપ્યું તો એ વળતરને મારે ટકામાં શોધવું હોય. તો વળતર મારે ટકામાં શોધવા માટે 400 એ 10% આપ્યું ને, કેટલા એ 10% આપ્યું? 400 એ, તો એના મારે 100% બરાબર છે. બરાબર છે. 10 ના છેદમાં 4, 10
10/4 એટલે આપણે કરી ટકા 4 દુ 8 2 પોઈન્ટ 4 એટલે એને 2.5% વળતર એને કેટલું આપ્યું 2 પોઈન્ટ વળતર એ ટકામાં શોધવાનું હતું તો 2.5% જેટલું એને વળતર આપ્યું કહેવાય સીધું હતું કે પુસ્તકની જે જથ્થાબંધ વેપારી પાસેથી 300 રૂપિયામાં ખરીદી અને છાપેલી કિંમત 400 છે તો કેટલું વળતર આપ્યા બાદ એને મૂળ કિંમતમાં 30% નો નફો મળે તો નફો 30% હોય તો એની વેચાણ કિંમત મારે શોધવી હોય તો મૂળ કિંમત કૌંસમાં 100 વત્તા નફાના ટકા એટલે નફાના ટકા 30 છે તો 130 છેદમાં 100 તો 300 ગુણ્યા 130 ના છેદમાં 100 0 13 તારીખ 390 રૂપિયા થાય વેચાણ કિંમત એ 390 રૂપિયા થાય કહેવાનો મતલબ આપેલું જે વળતર છે 400 માંથી 390 જશે તો 10 રૂપિયા થાય પણ એ વળતર મારે ટકામાં શોધવાના છે તો 400 એ 10 હતા એટલે 400 એ 10 ગુણ્યા 100 10 ના છેદમાં 4 એટલે મને જે વળતર છે એ 2.5% કેટલા ટકા એ 2.5% એ મળે છે ઓકે હવે આપણે આગળનો ટોપિક જોવાનો છે સાદું વ્યાજ બરાબર છે તો સાદું વ્યાજ માટે આપણે I ઇન્ટરેસ્ટ બરાબર છે ઇન્ટરેસ્ટ એટલે કે I એનો ઉપયોગ કરીશું આમ જનરલી સૂત્ર I બરાબર PRT ના છેદમાં 100 આ રીતના ગણીએ તો કહે છે કે બેંક વગેરે પાસેથી લોન કે નાણાં ઉછીના લેવા માટે નાણાં દેનાર નાણાં વાપરવાના બદલામાં કેટલાક વધારાના નાણાં સાથે ને ચોક્કસ સમય પછી આપવાના હોય છે કે આનો મતલબ એને જેટલા નાણાં લીધા હોય જેટલા રૂપિયા લીધા હોય પછી જ્યારે એને ચૂકવવાના તો અમુક ટકા વ્યાજ સાથે ચૂકવવાના હોય છે તો ઉછીના લીધેલા નાણાંને એ જેટલા રૂપિયા લીધા હોય એને એની મુદ્દલ કહેવાય બરાબર છે કેટલી મુદ્દલ છે એ અને વધારેના ચૂકવ્યા હોય અને વધારાના જે રૂપિયા ચૂકવ્યા હોય એને આપણે વ્યાજ કહીએ છીએ વ્યાજને I ઇન્ટરેસ્ટ તરીકે દર્શાવીએ છીએ તો એને પાછા કુલ નાણાં મુદ્દલ અને વ્યાજ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને વ્યાજ મુદ્દલ મળે છે શું મળે છે વ્યાજ મુદ્દલને આપણે A વડે દર્શાવીએ તો A P plus P એટલે જે મુદ્દલ અને I એટલે કે જે ઇન્ટરેસ્ટ લાગી હોય તે એની અંદર T એ શું દર્શાવશે કેટલા સમય માટે છે તે દર્શાવવામાં આવે છે અને વ્યાજનો દર એ વ્યાજનો દર ટકામાં લેવાનો હોય અને આપણે R વડે શું કરીએ છીએ દર્શાવીએ છીએ તો T આવી ગયો R આવી ગયો P આવી ગયો ઓકે અને A એટલે વ્યાજનો દર આવે આગળ જોઈએ આની અંદર નાના મોટા એકાદ એક્ઝામ્પલ આપે સાદા વ્યાજનું સૂત્ર કહે છે I બરાબર PRT છેદમાં 100 તો એક એક્ઝામ્પલ આપે છે એની અંદર આપણે સાદું વ્યાજ શોધવાનું છે P આપ્યા છે મુદ્દલ આપણને 8 ટકા આપ્યા છે 5% ટાઈમ આપ્યો છે 2 વર્ષ તો આપણને સૂત્ર ખબર છે કે I બરાબર PRT ના છેદમાં 100 થશે એ PRT ના છેદમાં 100 તો P ની કિંમત છે આપણી જોડે 8000 ટકા છે 5 ટાઈમ છે 2 છેદમાં 100 જશે 0 5 દુ 10 અને 80 ગુણ્યા 10 એટલે 800 રૂપિયા શું થાય છે મળે છે એનું સાદું વ્યાજ એવો જ બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ
કે બીજા એક્ઝામ્પલમાં પણ એવું જ કંઈ કીધું છે કે 20,000 રૂપિયા મુદ્દલ P 20,000 છે, ટકા R 15 છે અને 1.5 વર્ષ આપેલું છે, બરાબર છે. ટાઈમિંગ પીરિયડ 2 વર્ષની જગ્યાએ 2 કા 2 ને 1 3 ના છેદમાં 2, બરાબર. 3 ના છેદમાં 2 વર્ષ થશે, એ 3 ના છેદમાં 2 વર્ષ એટલે 1.5 વર્ષ થાય. તો એની માટે હું સૂત્ર લખું કે I બરાબર PRT ના છેદમાં 100 P 20,000 હતા, R 15 હતા, પેલા વર્ષ 3 ના છેદમાં 2 અને 100 0 2. તો અહીંયા આગળ 10,000 બરાબર છે. તો એ 10,000 કારણ કે 20 મળ્યા ને, તો 15 તારીખ 45 બરાબર છે. 2 મીંડા કટ થશે, 2 તો 2 મીંડા કટ થાય તો ઓલરેડી 2 મીંડા તો કરશે એટલે 100 અને આ 45 બરાબર છે. કારણ કે 2 મીંડા તો 0 સાથે કટશે એટલે 100 દુ 200 થશે એટલે એના 100 રહેશે અને 15 તારી 45 આ 2 મીંડા કટ થાય તો અહીં 100 દુ 200 15 તારી 45 અને 100 એટલે આપણને જે આન્સર મળે એ 4500 રૂપિયા. કેટલા રૂપિયા મળે? 4500 રૂપિયા મળે છે. તેની અંદર ઇન્ટરેસ્ટ એ 4500 રૂપિયા જેટલું લાગે છે. ઓકે, એના પછી એક્ઝામ્પલ આપણે જોઈએ કે એની અંદર કીધું છે કે સાદા વ્યાજે 500 રૂપિયાનું મુદ્દલ 3 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે 6,050 રૂપિયા થાય તો વ્યાજનો દર, એ વ્યાજનો દર મારે પ્રતિ વર્ષ માટે શું કરવાનો છે? શોધવાનો છે. કહેવાનો મતલબ મને એ આપેલો છે. શું આપેલો છે? 6,050. મુદ્દલ 5,000 રૂપિયા કીધી છે. કેટલી કીધી છે? 5. તો મને ખબર પડે કે I બરાબર A માઈનસ P થશે. 6,050 માંથી 5,000 એટલે મને વ્યાજ 1,050 રૂપિયા જેટલું લાગ્યું. કેટલું લાગ્યું? 1,050. હવે 1,050 રૂપિયા જેટલું જો મને વ્યાજ લાગ્યું હોય, કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. તો મારે એ ટકા શોધવાના કે કેટલા ટકા વ્યાજ લાગ્યું હશે. તો આપણી પાસે ઇક્વેશન છે I બરાબર PRT ના છેદમાં 100. તો I ગુણ્યા 100 છેદમાં P into T. આપણે આ શું કરવાના છે? શોધવાના છે. તો I મળ્યા હતા મને 1,050, 100 P 5,000 મુદ્દલ છે અને સમયગાળો 3 વર્ષનો. ઓકે, તો આ બધી કિંમત અહીં આગળ મૂકી છે. હવે એની અંદર એક કિંમત મૂક્યા પછી આપણે એને કટ કરવાનો ટ્રાય કરીશું. જશે આપણે 21 5,100 7 તારીખ 21. તો એને R બરાબર આપણને 7%. કેટલા ટકા? 7% મળે છે. R ને આપણે સૂત્ર કરતા બનાવી દેવાનું છે. ઇઝી એક્ઝામ્પલ, કારણ કે આપણને એ લોકોએ સાદા વ્યાજે 500 રૂપિયા કીધું છે. 500 રૂપિયા 5,000 રૂપિયા, પણ 3 વર્ષ માટે 6,050 થાય તો વ્યાજનો દર.
તેને વ્યાજ મુદ્દલ ટોટલ આપેલું છે 6050, પરંતુ સાદા વ્યાજ સાથે p એ મુદ્દલ 5000 છે. તો 6050 માંથી 5000 બાદ કરીશ તો મને ઇન્ટરેસ્ટ કેટલું ઇન્ટરેસ્ટ લાગ્યું, કેટલું વ્યાજ લાગ્યું તો એ મળી જશે. તો 1050 રૂપિયા મને વ્યાજ લાગ્યું હતું. કેટલા વર્ષ માટે લાગ્યું હતું? તો કે 3 વર્ષ માટે. પ્રતિ વર્ષ છે 3 વર્ષ. અહીં ટાઈમિંગ પીરિયડ 3 વર્ષ આપણને કહી દીધેલો છે. તો મારે ટકા શોધવાના કે કેટલા ટકા વ્યાજ મળ્યું. તો આપણી પાસે ઇક્વેશન છે કે I બરાબર PRT ના છેદમાં 100. પરંતુ એ PRT ના તો અહીંયા આગળ એ જે વ્યાજ લાગે એના ટકા શોધવા. તો આ જે રેટ છે એ ધ્યાન 100 ઉપર જશે, p અને t નીચે જશે. I ગુણ્યા 100 ના છેદમાં p ઇન્ટુ I 1050 100 5000 ગુણ્યા કટ થશે તો 7% આવે છે. ઓકે, તો આ આપણે I બરાબર PRT એટલે સાદા વ્યાજના એક્ઝામ્પલ જોયા. વ્યાજ મુદ્દલ કેટલું મળે છે એમાંથી એ વ્યાજ મુદ્દલમાંથી કેટલા ટકા ઇન્ટરેસ્ટ ગયો 3 વર્ષ માટે એના ટકા એટલે 60% જેટલું ઇન્ટરેસ્ટ જાય છે એ એક્ઝામ્પલ જોયું. ઓકે.